નમસ્કાર, રાધે રાધે, જય શ્રી રામ. શું તમને પણ ડાઉટ છે કે એકાદશી શું હોય, શું કરવું જોઈએ એકાદશીના દિવસે, અગિયારસના દિવસે તમારે ફાસ્ટ કેવી રીતના કરવું જોઈએ? તો આજે આપણે બધા ડાઉટ્સ ક્લિયર કરવા માટે મુંબઈના પ્રખ્યાત વિદ્વાન શાસ્ત્રી શૈલેષવી આચાર્ય આપણી વચ્ચે આવે છે અને એકાદશીમાં કેવી રીતના ફાસ્ટ કરવું જોઈએ, શું વ્રત હોય, શું વ્રતની કથા છે, એ બધું આપણને જણાવવા માટે આપણા વચ્ચે આપણા વિદ્વાન આવે છે. તો ચલો આજે આપણે જાણીએ કે એકાદશીનો વ્રત કેવી રીતના કરવો. એમને ઘણી બધી લગ્ન વિધિ કરાવી છે અને ધર્મના કાર્યમાં બહુ આગળ છે. તો ચલો અમને પૂછીએ આપણે કે ધર્મના કાર્યમાં આપણે કેવી રીતના આગળ વધી શકીએ અને શું છે આપણું સનાતન ધર્મ. તો શૈલેષભાઈ નમસ્કાર, આભાર છે કે તમે આજે અમને આટલો સમય આપ્યો. શું છે સનાતન ધર્મ? સનાતન ધર્મ એટલે દરેક ધર્મનું આચરણ કરવાની વસ્તુ છે. દરેક તમે ઈષ્ટદેવ તમારે એક જ હોય તમારા, પરંતુ એની આરાધના વધારે કરવાની, બીજા બધા ભગવાનને પણ માનવાના હતા એમને. બરાબર. અને બને એટલું ધર્મનું કામ કરીએ આપણે, જેનાથી આપણા ગ્રહો આપણને રાહત આપે. આપણને એટલે આપણા ધર્મમાં એ ફ્લેક્સિબિલિટી છે કે આપણે દરેક દેવી દેવતાને પૂજી શકીએ. પૂજવા જોઈએ, જરૂર છે એવું. ઓકે. એમાં જે અગિયારસ જેવી વસ્તુ, અગિયારસ મહત્વ છે એનું પણ બહુ મહત્વ છે એનું. બરાબર. તો આપણે જાણીએ કે શું છે અગિયારસ, અગિયારસ કેમ અને એનું મહત્વ શું છે અને કેવી રીતના સર્વપ્રથમ કોણે અગિયારસ કરી હતી, કેવી રીતના સ્ટાર્ટ થઈ છે પ્રથા? અગિયારસ તો કર્મના બંધનને તોડવાની વસ્તુ છે આ પ્રમાણે. અને અગિયારસ અત્યારે અગિયારસ નથી, આ અગિયારસ તો 5000 વર્ષ પહેલાની છે. જે ભગવાન કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે પાંડવો જે હતા એ પણ આ અગિયારસ કરતા હતા. બરાબર. એમાં જે આજે જે અગિયારસ, કાલે અગિયારસ છે 6 તારીખે છે, એ ભીમ અગિયારસ છે. ઓકે. તો ભીમ અગિયારસ છે, એનું મહત્વ શું છે એનું કે ભીમે પણ આ વ્રત કરવું હતું એને. બરાબર. એને ભગવાને, કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો કે આ પાંડવો બધા, યુધિષ્ઠિર રાજા, કુંતી માં બધા એમ કે આ અગિયારસનું વ્રત કરે છે, પણ મારાથી આ વ્રત થતું નથી મારાથી. બરાબર. તો મને 12 દૂધ 24 મહિનાની 2 અગિયારસ આવે, 12 મહિનાની 12 દૂધ 24 અગિયારસ આવે, એનું પુણ્ય એક અગિયારસમાં મળે એવો ઉપાય બતાવો મને. બરાબર. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ ભીમ અગિયારસ જે આવે છે એનું નામ છે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. નિર્જળા એકાદશી. હા. એટલે જળનો પણ ત્યાગ કરવાનો છે. 3 વાર આચમન કરે જળમાં, આપણે હાથમાં લઈને એટલું જળ પીવાનું કીધું છે. અને એ દિવસે ફલહાર કીધું છે. અગિયારસ, કોઈ બી અગિયારસ દિવસે ફલહાર લઈ શકીએ, ફ્રૂટ્સ ને એવું બધું લઈ શકીએ. કોઈ 2 અગિયારસ આવે છે, એમાં નિર્જળા એકાદશી વસ્તુ આખી અલગ છે. પણ બીજી અગિયારસના દિવસે તમે ફળનો આહાર કરવાનું કીધું છે, ફરાળ નથી કીધું. ઓકે. આપણે જે બધી વસ્તુ ખાઈએ છીએ, બધું જે સુરણનું શાક છે, સાબુદાણાની ખીચડી છે, એ બધું ખાઈએ આપણે, એ ખાવાની ના વાળી છે. કેવળ ફળનો આહાર કરવાનો. ફળ ખાઈને, દૂધ પીને તમે ભગવાન, તમારી ઇન્દ્રિયોને તમે વશ કરો. તમારી 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને 11મું મન છે. એ મનને જીતવાનું છે આપણે, એટલે અગિયારસ કહીએ આપણે. એટલે એને અગિયારસ કહેવામાં આવે છે એની માટે. વાવ. અને કરેલા આપણા દરેક પાપો એનાથી દૂર થાય છે. આ ધર્મનું એક સાધન છે, જે કરવાથી, સાંભળવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે. બરાબર. અને એ દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનનું 16 ઉપચારથી પૂજન કરવું પડે. શું કરવું પડે? 16 ઉપચારથી પૂજા થાય ભગવાન વિષ્ણુ ભગવાનની. અચ્છા. અગિયારસના વિષ્ણુ સહસ્ત્રના પાઠ બી કરી શકો તમે આ પ્રમાણે. ભગવાનને તુલસીના પત્ર પણ અર્પણ કરી શકો આ પ્રમાણે. અને એ પ્રમાણે રાતના જાગવાનું, જાગરણ કરવાનું કહ્યું છે. એ સમયે તમે ભગવાનનું જેટલું બને એટલું નામ લો તમે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ, એ મંત્રના જપ કરો તમે. બરાબર. જે કરવા જીવનમાં મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે. અને દરેક અગિયારસના ભગવાન અલગ અલગ નામથી ઓળખાય છે પ્રમાણે. ઓકે. 24 અગિયારસના અલગ અલગ નામથી ભગવાનની એ પ્રમાણે પૂજા થાય. એ પ્રમાણે દરેક ભગવાનની રીતે. ઓકે. એટલે અગિયારસ તો લોકોએ કરવી જ જોઈએ આપણે. તો આજકાલના આપણા જનરેશનને તમે શું કહેવા માંગશો કે હમણાંનું જે જનરેશન છે એ ધર્મ તરફ વળે અને એ લોકોને ખબર પડે કે એ લોકો શું કરવા માંગે છે અને લોકો શું કરે છે, તો એના માટે તમે શું કહેવા માંગશો? જીવ માત્ર મનુષ્ય કર્મ તો કરવું જ પડે. જેવું કર્મ તમે કરો તમે એવું ફળ મળે તમને પ્રમાણે. જેવા વિચારો તમે થિંકિંગ રાખો તમે, એવું કામ તમારું સક્સેસ થાય. ભગવાન જેટલી ઈશ્વરની આરાધના કરીએ આપણે, એટલું આપણને ઈશ્વર ફળ આપે છે. પણ તમારામાં શ્રદ્ધા હોવી છે. તમારી શ્રદ્ધા વગરની પૂજા પણ નકામી છે. ઓકે. શ્રદ્ધા વગરની, શ્રદ્ધાથી જે કામ કરીએ એનું ઈશ્વર અવશ્ય ફળ આપે છે પ્રમાણે. ના, પણ આજકાલના સ્પેસિફિકલી અમારા જનરેશનના જે છોકરાઓ છે કે અમારાથી નાની ઉંમરના છોકરાઓ છે, એ લોકોને આપણું કલ્ચરનું જ્ઞાન નથી. તો એ લોકોને જ્ઞાન લેવું હોય તો કેવી રીતના લેવાનું અને
પહેલા નામ જપ કરવાથી બધું સ્ટાર્ટ થશે કે કેવી રીતના સ્ટાર્ટ કરી શકે એ લોકો? બેઝિક પોઈન્ટ શું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ એ લોકો માટે? કે કળિયુગની અંદર તો હરિકીર્તન કીધું છે પ્રમાણે ભગવાન જેટલું તમે નામ સ્મરણ કરો હા, એનાથી પણ ભગવાન પસંદ થઈ જાય. અચ્છા, સમજો તમે? બરાબર. કળિયુગમાં એટલે ખાલી નામ કીર્તન કરવાથી જ આપણે જે પ્રેમાનંદજી મહારાજ પણ એ જ કહે છે કે ખાલી હરિનામ કીર્તનથી જ તમને કળિયુગમાં તમને આ મૃત્યુ સંસારના સાગરથી પાર તરી જશો. એ વાત સાચી છે. બરાબર. ઓકે. અને એકાદશી માટે તમારે હજી કાંઈક એવું છે કે એમાં શું રૂલ્સ આપણે ફોલો કરવા જોઈએ? એકાદશીનો નિયમ એવો હોય છે કે 10મી દિવસે સવાર તમે ભોજન કર્યો તમે, હા, પછી સાંજે ટાઈમે ભોજન કરવાનું નહીં. 10મા દિવસે 10મા બપોર પછી, બપોર પછી સવારે એક ટાઈમ જમી લેવાનું, હા. પછી તમારે જમવાનું નહીં. તમારે ઓકે, ચા ફ્રૂટ એવું લેવાય. બરાબર. 11સના દિવસે સવારના સ્નાન કરી અને નિયમથી વ્રતનો સંકલ્પ કરવાનો કે આજે મારે 11સનું વ્રત છે તો આ નિયમ સર ભગવાનનું વ્રત પૂજન કરી છે પ્રમાણે. બરાબર. અને એમાં તમે ફલહાર લઈને તમે આ પ્રમાણે આ વ્રત કરી શકો છો તમે પ્રમાણે. ઓકે. એટલે દશમ જે આવે આપણી દશમના બપોર પછી તમે જેટલું ઓછું ખાવ એટલું સારું, અને સવારના 11સના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કે સંકલ્પ લઈને તમે જે શરૂઆત કરો દિવસની, તો એનાથી તમને ઘણો ફાયદો થાય છે. દરેક કામના સંકલ્પ તો કરવા જોઈએ. સંકલ્પથી તમારું કામ સક્સેસ થાય તમારું. ઓકે. અને સંકલ્પ કેવી રીતના કરવાનો? સંકલ્પ તમારે જે વસ્તુ તમારે જપ કરવા તમે તે મંત્ર તમે બોલી અને કે આ મંત્ર આ પ્રમાણે સવાલક જપ કરીશ કે જેટલા જપ તમારા સંખ્યા તમારે જપ કરવા છે એ પ્રમાણે હું જપ કરીશ, એ પ્રમાણે સંકલ્પ કરવાનો. બરાબર. અને એથી ન બને તો સારા બ્રાહ્મણો રાખીને તમે આ પ્રમાણે કરી શકો છો. તમે જપ તપ. બરાબર. એટલે કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરીએ એની પહેલા એ કાર્યનું જે પરિણામ, જે આપણને રિઝલ્ટ જોઈએ છે, એના માટે આપણે સંકલ્પ લઈને એ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય સિદ્ધ થાય છે. બરાબર છે. અને તમને અગર સંકલ્પ લેતા ન આવડતો હોય તો આપણા શાસ્ત્રીજીને તમે કોન્ટેક્ટ કરો, કે આવા ઘણા આપણા શાસ્ત્રીજી છે જે આખા ઓલ ઓવર ઇન્ડિયા તમને હેલ્પ કરશે. તો સંકલ્પ લેવાથી તમારા ઘણા બધા કાર્ય પૂર્ણ થશે. બરાબર છે. ઠીક છે. તો આજે અમને બહુ આનંદ આવ્યો શાસ્ત્રીજી, તમે અહીંયા આવ્યા, અમને ટાઈમ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર, અભિનંદન કરીએ અને થેન્ક યુ. છે જે આપણે નિર્જરા એકાદશીની વાત કરીએ છીએ એ બ્રાહ્મણો માટે 6 તારીખ છે અને વૈષ્ણવો માટે 7 તારીખ છે. આ થોડું કન્ફ્યુઝન હતું, એટલે કન્ફ્યુઝન દૂર કરવા માટે આજનો આ વિડીયો સ્પેશિયલ એકાદશી માટે છે. તો રાધે રાધે, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. બધાને કાલનો દિવસ તમારો બહુ શુભ રહે. 6 અને 7 તારીખ તમે સારી રીતે એકાદશી કરી શકો. ધન્યવાદ.